લઈએ દોઈ ચાલા મારી નવા ગામના જુગ જાળવે મારી નેહવાળી ખોડિયાર બેઠી જાઓ એ જેને સાકારા કરે હકા કોઈ પાડે નહીં હાથ અને એવો તાણે કદાચ કોઈ નવા ગામના જુગ જાળવે જેને મારી નેહવાળી ખોડિયારને યાદ કરે અને ભલામણા તો મોઢેરો માવતર નો બની જાય ને એ દિલ તો મારી નેહવાળી ખોડિયાર નો હોય તો મારી ખોડિયાર નો હોય તો નેહવાળી મારી અમારે ભાઈ મારો જીગરી ભેરુવાન એવા ભાઈ મારા રોહિતભાઈ ખાખડિયા એમની કુળદેવી મારી જોગમાયા વાઢાળી બૂટના નામ ઉપર 101 રૂપિયા શરૂઆતમાં આપે છે એમને તાળીથી વધાવો જોરદાર તાળીથી વધાવશું આપણે આ સાંઈ અમારે મોટા બારમણ રેસાવાળા મામાદેવ મધુભાઈ આ વધારે છે એમના તરફથી 1101 રૂપિયા આપીને મારા અબુજલી મામા સરકારને પાકડી બધા ભાઈ તાળી પાડો તો જોરદાર એકવાર તાળી પાડો મારો બાપ ધન્યવાદ એ દીધા કરતા દયા ભલ્યો તાળી પાડજો મારા બાપ મેં કીધું એમ અને અહીં જે કાંઈ રકમ થાય જે કાંઈ રૂપિયા થાય નથી કોઈને ઘરની માલપા રાખવાના કે નથી કોઈ મારા રાવડદો લઈ જવાના અને આજ તો બધા પાછા પ્રેમના તાતલા બધાને આવ્યા છો મેં આપણે કીધું ને હા આ પ્રેમનો પ્રોગ્રામ છે ભાવનો પ્રોગ્રામ છે એટલે જ્યાં તમને મજા આવે જ્યાં આનંદ આવે ત્યાં ભગવતી ભગવાનને મારા ઠાકર અને મારા મામાએ આપ્યું હોય તો સાહેબ વાપરવાનો સમય છે હા અને તમામ રૂપિયા પાછા અહીંયા જ રહેવાના છે હરિહરની માલપાસ વપરાવાના છે એટલે મજા આવે ને મારા બાપા ફૂલ નહીં તો ફૂલની પાંખડી દેતા રહીજો અને એવી મારી જોગ માયા જેને મારા નવા ગામના જુગ જાળવે મારી નેહવાળી ખોડિયારો જાઓ બાપ ખોડિયાર કે ખોડિયાર નું કોઈ દી ખોટું ન અને ખોટા ની કોઈ દાડો હું ખોડિયાર ન થાવ ભાઈઓ પણ એ જગતમાં મારી આ ખોડિયાર આવે છે ને ભગવતી જોગમાં માને રમાડો છે આની મારી પર મજા આવે તો થોડી વાર હું સાથ કરી અને ભાવથી તાળીનો તાલ આપજો મારી નેહવાળી ખોડિયાર રમે છે ત્યારે એ મૈડા વેસમાં હાલ્યા હાલ્યા એટલા બધા ભાઈઓ બહેનો બેઠા તો લગભગ બહેનો નથી કેવું પડતું પણ ભાઈઓ એટલા બધા બેઠા 2-5 જણા ઊંસાસ કરીને તાળી પાડે
અહીંયા જો મામાદેવનો મહાપ્રસાદ લીધો હોય કે ઘરે વાળું ભીણ થઈને થોડુંક વધારે કરીને આવ્યો, જો કે પ્રસાદ અહીંયા જ લીધો બધાએ, એટલે મજા આવે તો તાળી પાડજો. મામાનો જેવો મહાપ્રસાદ લીધો જોરદાર તાળી પાડજો, ડાક ના તાલે. હવે કોને કોને હાથ આપ્યા મને ખબર પડે. હાલો હાથ આપ્યા ઊંચા કરો, નો આપ્યા જરા હાર નો કરતા હો. ખુડી છે બેઠો અંધારા વાળે ગમે નો ભય ગમે ના બેઠો. ગટુ મામા પાણીની બોટલ મૂકી દો એઠી, થોડી વાર ઊંચા જ કરો. હા રેસા વાળા મામા ભાઈ ભાઈ એ તાળી નો તાલ થોડી વાર આપજો, મામાદેવ રાજી થાય એટલા માટે. એ મૈરા વેસવાના હાલ્યા હાલ્યા મામા ભલો મારી વાઢાળે બૂટ ભલો. મેરિયા મારું કયું માની જા, મેરિયા મારું કયું માની જા. એ મારી જોગને હમે દગડાનો હોય, એક દુરણની માલપા એ મારા મેરિયા રોળાઈ જા. અરે રે તેજ મન બાનું સડશે એવા ઢાળી બૂટ ને. માતાજી જોગમાં અમારી અણીના અખાડે બેઠી છે, રોજિકાના પાદરમાં બેઠી છે, હાપકડાના નેહની માલ પર માં બેઠા છે. અને એ જગદંબા જોગમાં માં આવ્યા છે ને એ ભગવતી જોગમાં માની રેલગાડી ગાવી છે ભાઈઓ. આ કોઈ માણાની રેલગાડી નહીં પણ માં ભગવતી માની રેલગાડી ગાવી છે. આની માલ પર મજા આવે તો તાળી પાડજો, એથી મજા આવે તો રમવા આવજો. અને એથી મજા આવે તો કાંઈક ભગવતીને ભગવાને આપ્યું હોય તો 5-5 રૂપિયા નાખીને ભગવતીના નામને વધાવજો બાપ. ત્યારે માં આવ્યા છે ત્યારે શું કે બાપ, આ રેલગાડી રોકી માએ યાદ ગાડી રોકી મારી હરણદ વાળી બૂટ માએ રેલગાડી રોકી પધારો જોકર મામા પધારો. હા મારી દુદા આપા રાખની મેલોડી હા બાપ. મારી જોગ માયા મારી હવારે વેદની નાગણી બની જા.
એ મુઠ્ઠી ધૂળના ધડકલે અમારી ખોટું ખાવા દેજે ના મારી કોઈ મારા વડવાએ મારી તન પાછી આંગલી ના ટેરવે મારી મેલડી તન જમાની રમાની હો મારી જોજે જોજે આવડાયા મારી મેલડી અમારા જાયા બાવડા મારા બાપજી દીવી દર મુકવાના બધા હોયના જગતની માલિકા આજ મારી દુદા આપા રાખનું જેને ધર્મ મેલડી કહેવાય જેને કળિયુગની માલિકા જેને જાગતી જોગમૈયા માં મેલડી કહેવાય કલીકોટના કાંઠે મેલડી બેઠી છે રેહમીના પાદરમાં મેલડી બેઠી છે આ બધું વિયાવો તો શિહોર તાલુકાનું ગામ હરીને હકવદર અને ન્યા મારી હોકલાના કાંઠે મારી ભૂરિયાવડ વાળી રામપરા વાળી મેલડી બેઠી છે અને ઉગમની દિશાની માલપા વિયા જાવ તો 1 ખરબો રૂપિયાની જગ્યા લઈ અને ભાવનગરની માલપા મારી કાળુ કટારિયાની મારી કાળિયાના બીડની માલપા મેલડી બેઠી છે ભાઈઓ અરે આમ વિયા જાવ તો ધોળકાના પાદરની માલપા હે તેલ સિંહો અને સિંદૂરનો તાવો પી ગઈ હતી ને એવી અમારી શિયાળાના પાદરની માલપા અમારી કાનિયા જોગીની મેલડી બેઠી છે ભાઈ અને ઈ જોગમાં મેલડી નામ હારીને પૂજાય છે જગતની માલપા મેલડી કોઈ નોખી દેવ નથી ભાઈ મેલડી તો મેલડી છે પણ જેવા જેવા માએ કામ કર્યા એવા મેલડીના નામ પડ્યા છે ભાઈ મેલડી વાળા છે ને મેલડીના નામ ઉપર જીવવાના છે ભાઈઓ એના નામ ઉપર 101 રૂપિયા આવે છે પણ દુનિયાની માલિકા મેલડી આવી છે ભાઈ અમારા બધાય રાવળદેવ કહે છે ને કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે ને મારી મેલડી આપે પણ સાહેબ ક્યારે એનો હૃદયની માલપા ભરોસો પડ્યો હોય તો મેલડી આવે આવે ને આવે ભાઈઓ બાકી મંદિરની ઉપર ધજા જે ફરકતી હોય પવન ફરે ને એમ ધજાની પૂંછડી ફરે આવો ભરોસો નહીં હો એ મારી મેલડી કે ગાંડા એકવાર હૃદયની માલપા મારી મેલડીના નામનો જો ભરોસો પડ્યો હોય અને પછી હજારો દુશ્મનના ટોળા માર માર કરતા આવતા હોય અને એની માલપા કોઈ મેલડી વાળો ફસાણો હોય ને અને એકવાર ખાલી હૃદય ઉપર હાથ રાખીને એટલું કે હે મારી મેલડી દેવ મારી મેલડી દેવ મારી મેલડી દેવ ક્યાં વઈ ગઈ માં એકવાર ખાલી હૃદય ઉપર હાથ રાખીને એટલું કે હે અને તેજી મારી દુદા આપા રાખની મેલડી કે મારા વાળો કોઈ ફસાણો હોય અને મને મેલડીને યાદ કરે અને ભલા મને તો લોઢાની કોશુ વાળી નો દઉં ને તેજી તો દુદા આપા રાખનું ધર્મ મેલડી નો હોય તેજી તો દુદા આપા રાખનું ધર્મ મેલડી નો હોય
મેલડી આ કરે, મેલડીને હાલ કેવાનો વધારો ન હોય. હો, મેલડીને હાલ કેવાનો વધારો ન હોય. અને માને યાદ કરો તો ભગવતી આવે પણ વગર બોલાવો ને એમ જો ક્યાં ગઈ મેલડી. અને જો આની માલપા ક્યાંક મારી મેલડીના ભુવા વિશ્વાસુ બેઠા હોય, એ મારી મેલડીનો કોઈ ભુવો હોય કે કોઈ ભગત હોય, પણ આજ ભેખનો દીકરો જ અવાજ કરે. અને જો મારા અબુજલી મામાનો 10મો પાટો હોય અને એની માલપા મેલડીનો એક આકલો ભુવાના કાંઠે નો થાય ને, તેથી તો દુનિયામાં મેલડી નો બેઠી હોય બા. રાવળદેવ નો દીકરો લાંબી આંગળી કરે તો મેલડી ની આંકલો થાય ને. બધા એમ કે ઘણા તો માણસો એમ કે રાવળદેવ પાસે કઈક છે. ના ના હો ભાઈ, અમારી પાસે કાંઈ નથી સાહેબ. અમને મેલડી નો એટલો પાવર છે ભાઈ, બીજા કોઈનો પાવર નહીં, પણ અમને મેલડી નો પાવર છે. હે, અને ભલામણા તો ભેખના દીકરાને મેલડી નો એટલો પાવર હોય. અને આ વેળાએ આ સમયે જો મેલડી ને રાવળદેવ નો દીકરો એમ કે હાલ, અને ભલામણા જો હાલ કેમ જો એક આંકલો નો મારે ને, તેથી તો અમારા ભગવા ભેખનું ધર્મ મેલડી નો હોય બાપ. હાલ મારી 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 બા, એ મારી તાળીયા બિરમાઈ મેલડી. હાલ મારી 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 બાપુની તાળીયા. જગતની માલપા મેલડી તો મેલડી છે સાહેબ. એક ભેખના દીકરા તરીકે મેલડીના નામ ઉપર મને એટલો ભરોસો છે. તમને બધાયને તો હોય, તમને બધાયને તો મેલડી ઉપર ભરોસો હોય, પણ મને એટલો પણ ભરોસો મેલડીના નામનો છે ભાઈ. સાહેબ આજ મારા મામાદેવનો 10મો પાટોત્સવ છે ને, એની માલપા મેલડી માની હાજરી છે. એ સાધુ તમને નથી કહેતો, પણ ભલામણા જ્યારે રાત પડે
અને તમે હુવાની તૈયારી કરો, ખાટલો હોય, પલંગ હોય, શેટી હોય કે નીચે ધરતી ઉપર હુતા હોય, પણ હુતી વેળાએ એકવાર છેલ્લી વેળાએ મેલડીનું નામ લઈ લ્યો અને પછી પ્રભાતનો પોર થવાની તૈયારી હોય. જ્યારે મારી કે તમારી પહેલી આંખ ખુલે ને, એ પહેલી આંખ ખુલે અને ઈ સમયે તો મેલડીને ખાલી એટલું કહો કે મેલડી, અને જો હૃદયમાં કાયદેસર વાઇબ્રેટ નો આવે ને, તેથી તો જગતની માલપા મારી મેલડી નો બેઠી હોય ભાઈ. અને હવે આમાં મેલડીનો ભરોસો કેટલાને છે હું વાત કરો. મેલડીનો ભરોસો આવ્યો એક નહીં બે હાથ ઉસા કરી નાખો. હું નથી ભાળતો, ગમે ના બેઠા ગમે નો મેલડી ભાળતી છે ને મામા ભાળતા છે. અને હવે ખાલી ફક્ત ખાલી અડધો મિનિટ મેલડીના નામની તાળી પાડવાની છે, ડાક ના તાલે. કેવી રીતે? એ મેલડી માં આવશે રે દુખના ભાગશે, એ મેલડી માં આવશે રે દુખના ભાગશે, એ મેલડી તારું અજવાળું દુનિયામાં જગાય છે, એ મેલડી તારું અજવાળું દુનિયામાં જગાય છે, એ તારા મઢડે બોલે છે ધીરા મોર. યમસર આવ્યો 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 મારે મને ખબર છે કે આ બધા મેલડીને હૃદયથી માનો છો, મામાને માનો છો, તમારી કુળદેવીને માનો છો, પણ આજ મેલડીમાં આવ્યા છે ને, મેલડીમાંનો ભરોસો કેટલોક છે આજ હું તો મને તો ખબર તો પડશે ને કેટલોક ભરોસો મેલડીમાંનો છે. અમારે દયારામ બાપુ નવા ગામ અહીં 201 રૂપિયા આપીને માતા મેલડીને વધાવ. તાળીથી વધાવો ભાઈ, જોરદાર તાળીથી વધાવશું આપણે. મારા મિત્ર મારે વનરાજ છે પધાર્યા છે વલભીપુર થી. 101 રૂપિયા આપીને મારી ઢાળિયા વાળી મેલડીને વધાવ. તાળીથી વધાવો ભાઈ, જોરદાર તાળીથી વધાવશું આપણે. એટલે મને ખબર પડે કે મેલડી વાળા બેઠા છે ને મામા વાળા બેઠા છે. ઝાઝા બોલ નહીં પણ ખાલી 11 બોલ મારે મેલડીના નામ પર લેવા છે. મને ખબર પડે કેટલાક મેલડીનો ભરોસો કેટલાક ને છે. 11 જ બોલો, ઝાઝા બોલ નહીં. પછી તમે 200 ના આપો તોય ભલે, 500 ના આપો તોય ભલે, કે 100 ના આપો તોય ભલે, પણ 11 બોલ મારી મેલડીના નામના મારે લેવા છે. મારવા બોલ્યો કોને આજ મેલડીનો ભરોસો છે? કાનિયા દાઢીની મેલડીના નામ ઉપર 101 રૂપિયા આપે છે. અને 101 રૂપિયા મારા ભરતભાઈ રાવળદેવના પેરામણી કરો છો. વધાવો ભાઈ તાળીના નાથથી જોરદાર ધન્યવાદ. હાલો 11 બોલો. હા અમારા નવાગઢ થી અહીંયા મામાના ભુવા પધાર્યા છે. 101 રૂપિયા મેલડી ભરોસો. એ અમારા ફગુ દાદાની મેલડીના નામ પર 101 રૂપિયા આવે બાપ. ધન્યવાદ. વાહ અમારે રેસાવાળા મામાદેવ 1101 રૂપિયાથી મામાને પાઘડી બંધાવી, પણ 501 રૂપિયા આપીને મારી કાળિયા બીડ વાળી મેલડીને વધાવો. વધાવો એમને તાળીના નાથથી જોરદાર ધન્યવાદ. અમારે પ્રવીણ બાપુ પાલિતાણા કાળિયા બીડ વાળી મેલડીના નામ ઉપર 201 રૂપિયા આપે છે. તાળીથી આપણે વધાવો ભાઈ જોરદાર. અને 201 રૂપિયા રાવળદેવ વિપુલભાઈને પણ હારો પેરામણી કરાવશે બાપ. ધન્યવાદ. મેલડીના નામ ઉપર 201 રૂપિયા આવે છે. હા 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 મારું જુનાગઢ ઠેઠ અમારા જુનાગઢ થી પ્રવીણભાઈ પધાર્યા છે, મારા મિત્ર છે. 101 રૂપિયા માં મેલડી ભરોસે. ભટ્ટીના કુળની દેવી પૂજકના દંગડાની મેલડીના નામ ઉપર 51 રૂપિયા આવે છે બાપ. ધન્યવાદ. લાવો 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 રૂડા દાદાની મેલડી ભલો ભલો. બેસન રાખની મેલડી ભરોસા 101 રૂપિયા. ધન્યવાદ. હા હા મેલડી વાળા આપી દો ઝડપ ચાલો બાપ.
હા હા અમારા ભીકડાના પાદરની માલ પર મારી જોગમય મેલડી બેઠી છે હો ભાઈ. એના નામ ઉપર 101 રૂપિયા મારા વડીલ આપે છે. ગોહિલ વનવાળી ચામુંડાના નામ ઉપર 101 રૂપિયા મારે આપે છે. વધાવો તાળીના નાથી ધન્યવાદ. અમારે ધના ભગત ની મેલડીના નામ ઉપર અમારા બેન ને મોજે 100 રૂપિયા આપે. ઉનાવા ચૌહાણ નું ધર્મ મારી હોનરિયા તળાવવાળી કાળક્યા ભરોસે 101 રૂપિયા આપે છે બાપ. ધન્યવાદ ધન્યવાદ. આવી જાઓ બાપ આવી જાઓ. આ તો મેલડી છે ભાઈ હો. હા રણુભા બાબરાના ઝાપા વાળી મેલડી ભરોસે રણુભાઈ 101 રૂપિયા આપે બાપ. એ અમારી ઢસાના ખારે બેઠેલી ભગવતી જોગમાએ મારી વણઝારાનું ધર્મ હો માં મેલડી. અમારે વણઝારાની મેલડી ઢસાના પાદરમાં બેઠી છે. એમના નામ ઉપર 501 રૂપિયા આપશે. વધાવો એમને તાળીના નાથથી જોરદાર. હા બાપ અન મારી જોગમાએ એમાં મેલડી રમે છે ત્યારે આવો રણુભા. હા હા ગોધમાની ગાંડી ગાત્રાળ હો ભાઈ. અમારા રણુભાના કુળદેવી ગાત્રાળ છે ભાઈ. ભાઈ ભાઈ એમના નામ ઉપર 101 રૂપિયા આવશે બાપ. ધન્યવાદ. અન મારી જોગમાં મેલડી રમે ત્યારે કાલી નાગણ રમે કાલી નાગણ રમે આતા મેલડી રમે આતા મેલડી રમે કાલી નાગણ રમે કાલી નાગણ રમે એ મેલડી રમે એ મેલડી રમે. ભલો મારી શિકોતર ભલો. ચાંડગરા પરિવાર અમદાવાદ. હા અમદાવાદ હા ચાંડગરા પરિવાર અમદાવાદ એમના તરફથી 501 રૂપિયા આપી અને માં મેલડીન મારા અબુજલી મામા સરકારને પાકડી માં તાળીથી વધાવો ભાઈ. જોરદાર તાળીથી વધાવશું આપણે. અનમાં શિકોતર આવે છે ને એનો રાહડો મારે ગાવો છે રોહિતભાઈ. એ મજા આવે તો તાળી પાડજો, નથી મજા આવે તો આ ભગવતીના ફરતા રાહડો રમવા આવજો મારો બાપો. હા ત્યારે એ રાહડે રમે માં રાહડે રમે માં કેલી શિકોતર રાહડે રમે માં રાહડે
અહીંયા મારી ને તમારી વસાળે મામાદેવનું સાનિધ્ય છે ને એની માલપા અમારે ગઢડાથી અમારે દાંગિયા પીર તેમજ અમારે દિનમંત બાપુ એમના પરમ પાસક આપણે જીગા બાપુ અને જય શ્રી માતાજી પધારે છે એમને તાળીના નાથથી આપણે બધા ભાઈ જોરદાર. અમારે ગોલ્ડ થી લાપાળિયા વાળા મામાદેવનો ઉપાસક અમારે કાળુભાઈ ભુવાજીની પણ હાજરી થાય છે એમને તાળીથી આપણે વધાવીશું જોરદાર. આ ઉપર આવ્યો અને એમની સાથે ભાઈ મારા ફઈના ભાણિયા ભાઈ એવા વિક્રમભાઈ એમની પણ હાજરી થાય છે એમને તાળીના નાથથી આપણે વધાવો ભાઈ જોરદાર. ધન્યવાદ. એ પધારો જીગા બાપુ, પધારો જય શ્રી માતાજી. આવો કળુમામાં અબુજલી મામા સરકાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારો બાપ. પધારો આ સ્ટેજ માં થવી આવો. એ માતાજી માં જય શ્રી માં એમાં માથેવી આવો બાપા. ભલો મારી ખોડિયાર ભલો મારી જોગ માયા એ મારી જદી ગિરનાર માં મારી ખોડિયાર જદી ગોતા પડ્યા મારી ગિરનાર માં જદી ગોતા પડ્યા ને કોઈ મારી ભુવા વગર બાપા ભાગ્યા ના એ પણ બોલ્યા તેડાવો બોલ્યા કાન પરથી મેદના ઘુંઘસિયા ભુવાને આય તેજી મારી ગિરનારના ગોતા ઉકેલવા આવશે મારી મેદા જોગરણની ખોડિયાર પ્રેમથી બોલો ખોડિયાર મહાદની મામા દેવની. બોલો 2 મિનિટ ખમી ગયો તો ચાલુ છે એમને હાજરી. ના આ આપી દો બધા. હાલો આય બદલના તમામ ભાવિક ભક્તો ભાઈઓ બહેનો બાળકો મિત્રો વડીલો બધાને ખાસ જાહેર આમંત્રણ. આવનાર તારીખ 25/3/2025 ના રોજ જુનાગઢ મુકામે મામાદેવના સાનિધ્યની માલપા જબરદસ્ત આવું મામાદેવનો પાટોત્સવનું આયોજન કરેલ છે. તો આપ સર્વે આય બદલના તમામ ભાવિક ભક્તોને બધાને જાહેરમાં બધાને આમંત્રણ છે. સ્થળ આપણે મધુરમ સોસાયટીની માલપા. તો આપ સર્વને પધારવા ખાસ મારા તરફથી અને મામા સેવક સમુદાય તરફથી જાહેર આમંત્રણ છે. અને ન્યાય પાછો રાત્રે મારી ટીમ લઈને હું જ આવવાનો છું. એકવાર તાળી પાડો ને આમંત્રણને માન આપીને સ્વીકારો. જોરદાર તાળી પાડો બાપ. અમારે નેહવાળી ખોડિયારમાં ભુવા અમારે ટીણાભાઈ ભુવાજી 151 રૂપિયા આપીને મારી નેહવાળી ખોડિયારને વધાવો બાપ. ધન્યવાદ. આતાભાઈ ચોક આતાભાઈ ચોક મિત્ર મંડળ જયંતિભાઈ ભુવાજી એમના તરફથી અહીંયા 501 રૂપિયા આપી અને મારા અબુજલી મામા સરકારના 10મા પાટોત્સવને વધાવો. તાળી પાડો તો જોરદાર મારો બાપ. તાળી પાડો એકવાર. એ તાળી પાડજો. મેં કીધું દધ્યા કરતા દિયા ભલી સભાયો તાળી પાડો તો જોરદાર. હાજરી ચાલુ છે.